કિશન હા આપણે જઈએ ક્ષેત્રમાં ફરવા. ક્ષેત્રમાં ઓહો એટલે કોકનું નવરું ક્ષેત્ર પડ્યું હોય ને હા તો કોઈ ખબર ના હોય, અત્યારે કોઈ જોવા આવે ને ક્ષેત્ર વાળો હા. તો આપણે હે ને સોના મને વાઈ દઈએ. સોના મને વાઈ દે. ઓહો અત્યારે ઉનાળાનો વકો જોવા આવે ને જો હા. પેલું વાયેલું પડ્યું હો, આય વાયેલું પડ્યું, નવરું તો હતા. એટલે ઓમ ચોક આપણે ફરવા જવાનું ચોક આખું આખું હોય નીકળીએ અને હા સોના મને જઈ હા. અને ભાઈને આવતું રહેવાનું અને પછી વાટવા જવાનું. અને હીરો વાટી આવશે પેલા તો પછી કહેવાનું જ નહીં ને એ તો જોવા ના જાય. આય હન આય પેલું કહું વાયેલા જો આપણા ભાગમાં ચોક તો હશે કાજુ નવરું. ચોક નવરું હશે. ઓવે તો આ તો કોકનું વાયેલું કહેવાય તો એવું? અમો ના લેવાય પણ ચોક નવરું આમ આખું આખું ચોક હોય ને હા તો આપણે ઈકણી વાઈ દઈએ. સોના મને વાઈ દેવાનું અને પછી સોના મને જઈને વાટી આવવાનું. ચાલ કેવું કે હા કે મજા આવી જાય. મસ્ત સ્ક્રીમ લાવ્યો હું કોકના મસ્ત, ક્ષેત્રમાં મફતની કોકના ક્ષેત્રમાં અલા પેલું પડ્યું છે પેલું રહ્યું પડ્યું? ક્ષેત્ર પડ્યું હોય નવરું પેલું લો હળો તા હા આવી જો બતાઈએ બતાવ હા હા આ કોકને તૈયાર કરીને મેલ્યું બાબા માટે કહો તો. આ રહ્યું ક્ષેત્ર ને હા જો વાલો ધણી નહીં લાગતો કોઈ વાહ પાડ્યો એમને એમ પડી હીન. એટલે આરે હવે જોવા જ નહીં આવે ને. જો પાડ્યો બધી એમને એમ પડી હીન. જો આર્યું ને હવે આર્યું કોઈ જોવા નહીં આવે જોવા નહીં આવે એમ? એટલે આર્યું આપણે વાહી દઈએ. તું એક ફોન કર હા. 309 ને ફોન કર શેડવા આવી જાય. તમે 309 હું અને પેલું ડેમ્ફાડુર કેવા આખું કહેવાય એ ટ્રેક્ટર કહેવાય તો. એર્યું પારા હું ફોન કરું. હાલ ના લાઈ શકીએ. લો ફોન કરો તમે. કરો ફોન ફટાફટ હેડો. 98 240 પાછળનું બધું ખાલી. આ કનો આવો નંબર હ? આ ડેમ્ફાડુર વાળાનો. એવું હોવે શું કે હવે? હાલો અલ્યા ભાઈ પેલા શેડવા વાળા બોલ્યા. હો મારે પેલું શેડવાનું હોય એ તો આપણા ઘરનું જ છે. હો હાલ ના લાવી દો પણ હા ઇમરજન્સી શેડવાનું હોય. હા ઇમરજન્સીમાં કાંઈ આવો તેણા આવો રમઝટ. હવ તેણા ના આડે ટ્રેક્ટર તરી છે તરી મેડું આ મેડાનું કોમી હોય જો ચેડે ચડી જાય ને તો લોચો માર દે, મારે ચડી જાય ને તો લોચો માર દે. એવું મેડાનું કોમ જ હોય જો કોકના ચેડે ચડી ગયું ને તો કોકનું ચાટી બેહારી દે, મારે ચડી જાય તો બેહાર દે. હવ હા તો હાલ આવી જો હળો. ઓ હીરા ક્ષેત્રમાં એ રોડ થી નીકળીએ. હા અહીંથી થોડું અંદર અંદર આવે તો એનું શું ખબર કે વાયનું હક ને એવું હા આવે છે ટ્રેક્ટર વાળો. બસ ટ્રેક્ટર વાળો આવે હા કોકનું ક્ષેત્ર શેડાઈ દેવું હા અને વાઈ દેવું વાટવા જ આપવાનું, ચાર્જર લમણો નહીં કરવાનો. અને એરો બુદ્ધિ વાળો ને આકડે આપડી પેલા વાટી જાતો આપણો શેટર નજર મારવાની. મહિના પણ એરો વાટતો હોય તો તમે શું કહો કે આ તો મારું ખેતર એમ કે શેતરીનું વાયેલું તો આપણું હોય ને વસોડવાની થોડી ને મોંથી વસોડ જ બરાબર, બાકી વાટવા નહીં દેવાનું. શું કેવું વાયેલું આપણું હોય ને. હા અરે તો એમ કે મને પૈસા આલો ફટાફટ પૈસા કશું ના મળ્યું યાર. એવું બધું ના હોય એ તો એને જમીન પેલું હોય. આ દૂર કાઢી મેલ્યું દૂર લઈ જાઉં એ તો નહીં લઈ જવું દૂરમાં હું યાર આરામ હું બધું બગાડે નહીં. આળા ના બગાડાય. ટ્રેક્ટર આવતું છે હો આવતું છે એમ ટ્રેક્ટર. શું વાવશું આમાં એ તો મને નહીં ખબર. ઝાર વાપીએ ઝાર વાઈ દઈએ. હા હાલો તને ઝાર વાઈ દઈએ હો હાલ જ ટ્રેક્ટર મૂલી આવું ના આવે હોમો જવું. હા હા ટ્રેક્ટર તેડવા જાઉં હું. ટ્રેક્ટર ને તેડવા અમે હોળી આવીને ટ્રેક્ટર તેડવા જવું પડશે. હાલો ટ્રેક્ટરને તેડવા જઈએ. કોઈને હોળી આવે તેડવા જાય, કોઈને દિવાળી આવે તેડવા જાય, હું જઉં ટ્રેક્ટર તેડવા. ચલો ચલો તા ઝાર લાવી દીધી નહીં આપણે. ઝાર લાવી દીધી. જો આ પડી ને એ મારા ભાગની. બાર ઊંચી કરી બતાવીએ. એ આ મારા ભાગની મારા ભાગની આવી. હાર હડો તમને આલી. એ આ રહી ને એ કિશનના ભાગની હા. ઓછી નહીં આપણે થોડી. તું લેનો નહીં એવું હોવા. ઝાર અને આ રહ્યું ને જીવડન ભાગની બરાબર. તો આપણે લાવી દીધી છે. હવે પેલું આવે ને એની ઘરે સીધું સોના મને ખૂંચીને જતું રહેવું છે. એવું લાઈન તરત પાવા બા નહીં આવવાનું. પાવા તો એ તો કોક લાઈન છે ને બીજો ખોલી દેવાનો મળા આવીને કોઈ ના હોય એટલે રાતનું ખોલી દેવાનો. દાળો પી જાય ને સવારે પીન કમ્પ્લીટ બધું પડશે હોય તો પૂજા પેલા શું પડે
આ તો એવું વિશે જાણજો હવે હું એક જ પાણી પાવાનું પાણી તો 3-4 ચમચી પાવાનું હા ને? એવું હોવે હમણાં 15-20 પાણી પાઈ દેવા હે કાંઈ કા કાંઈ હવે ટ્રેક્ટર આવશે તા અરે ના આવત હું તેડવા જઉં હમું એવું તેડી આવું ટ્રેક્ટર ને તેડતા આવતા હા તો હું તેડીને આવું છું હારજો શેડવાનું ચાલુ થઈ ગયું ચાલુ કરી દીધું શેડવાનું સોના ઝાડ તુફાન ચાલુ કરી દીધું હા ભગત બાપાને ઉપર લાવ્યો ઝાડ પૂંખવા માટે તો એના ઝાડ પૂંખે હે જો હા વાગી ગયું ઉજીએ જા હા અમે ચીડે ને ચીડે ભગત બાપા ચીડે ઉગતું આવે જો એ ચીડે ઉજી દે ઝાડ જો લે લે ઉગવા માંડી તો બહાર ફણકા દેખાય